ધોરણ 8 વિષય ગુજરાતી સ્વાધ્યાય પોથી પાઠ 6 બકોર પટેલનો કારેલા પ્રયોગ, જેના લેખક છે હરિપ્રસાદ વ્યાસ. પ્રશ્ન 1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. 1. બકોર પટેલે એકવાર શેમાં કારેલાના ખૂબ વખાણ વાંચ્યા? જવાબ છે બી, ચોપાનિયામાં. 2. શું ખાવાથી તાવ તર્યો આવતો નથી? જવાબ છે ડી, કારેલા. 3. કારેલા ખાવાનો શોખ વધતો જવાથી બકોર પટેલ કેવા બની ગયા? જવાબ છે એ, કારેલા લટ્ટુ. 4. ગોપાળદાસ કેટલા સમય માટે બકોર પટેલના ઘરે રહેવા આવવાના હતા? જવાબ છે સી, 1 પખવાડિયું. 5. બકોર પટેલ કડવાટના પ્રયોગમાં ક્યારેક શેનું શાક ખાય છે? જવાબ છે સી, રીંગણ અને મેથીની ભાજીનું. 6. બકોર પટેલ કોને મહેમાન નહીં પણ ઘરના માણસ ગણાવે છે? જવાબ છે એ, ગોપાળદાસને. 7. ગોપાળદાસને નીચેનામાંથી શું ભાવતું નથી? જવાબ છે ડી, કારેલાના રવૈયા. 8. સાંજે ગોપાળદાસને જમવામાં શું મળ્યું? જવાબ છે બી, પૂરી અને કારેલાનું શાક. 9. ગોપાળદાસને લીલો રસ જોઈ મોંમાં પાણી આવ્યું, તે શેનો રસ હતો? જવાબ છે ડી, લીમડાનો. 10. લીમડાના રસનો મોટો ગ્લાસ જોઈને ગોપાળદાસનું મોં કેવું થઈ ગયું? જવાબ છે એ, દિવેલ પીધા જેવું. ત્યાર પછી પ્રશ્ન 2. કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 1. બકોર પટેલ દુકાનમાં કારેલાનો ઢગ જોઈ નવાઈ પામે. 2. ગોપાળદાસ મીઠાઈના ભારે શોખીન હતા. 3. મહેમાનને તમારા કારેલા કડવાટના પ્રયોગનો સ્વાદ ચખાડવો છે. 4. દાસભાઈને કારેલા પ્રયોગના ફાયદા હું સમજાવીશ. 5. ગળપણનું મારણ કડવાશ. 6. બધું વાજતે ગાજતે માંડવે આવશે ત્યારે સમજાશે. 7. આજે ગુડી પડવો હોવાથી લીમડાનો રસ પીવો અને સુકન કરો. 8. મારે ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે. ત્યાર પછી પ્રશ્ન 3. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કારેલા ખાવાથી ખાધેલું હજમ થઈ જાય છે અને ભૂખ લાગે છે. ખરું. 2. ચોપાનિયું વાંચ્યા પહેલા પણ બકોર પટેલને કારેલાના બધા ગુણ ખબર હતી. ખોટું. 3. બકોર પટેલને પહેલા દિવસે કારેલા ખાવાની બિલકુલ મજા ન આવી. ખોટું. 4. ગોપાળદાસને જમવામાં રોજ કંઈ મિષ્ટાન જોઈએ જ. ખરું. 5. બકોર પટેલ ગોપાળદાસ માટે મિષ્ટાન લાવવા માટે રાજી થાય છે. ખોટું. 6. મીઠું દઈને નીચોવ્યા વગરનું કારેલાનું શાક ખૂબ જ કડવું લાગે છે. ખરું. 7. ગોપાળદાસને કારેલા અને મેથીવાળી દાળ ખૂબ ભાવી. ખોટું. 8. બકોર પટેલ સ્વભાવે ખૂબ જિદ્દી છે. 9. ગોપાળદાસની ગળ્યું ખાવાની ઈચ્છા બીજા દિવસે પૂરી થઈ. ખોટું. 10. ગોપાળદાસને લીમડાનો રસ જોઈને ઉબકો આવી ગયો. ખરું. ત્યાર પછી પ્રશ્ન 4. નીચેના પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં લખો. 1. ટપાલીનો અવાજ સાંભળી કોણ ઘરની બહાર આવ્યું? ઉત્તર. ટપાલીનો અવાજ સાંભળી શકરી પટલાણી ઘરની બહાર આવ્યા. 2. ગોપાળદાસને જમવામાં કંઈ ગળ્યું ન મળે તો શું કરે? ઉત્તર. ગોપાળદાસને જમવામાં કંઈ ગળ્યું ન મળે તો તેઓ છેવટે બજારમાંથી જલેબી મંગાવે. 3. શકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાળદાસને શું જમાડવાનું કહે છે? ઉત્તર. શકરી પટલાણી ગુડી પડવાના દિવસે ગોપાળદાસને કંસાર અને ઘી જમાડવાનું કહે છે. 4. બકોર પટેલના મતે બહુ વજન હોય તો શું થાય? ઉત્તર. બકોર પટેલના મતે બહુ વજન હોય તો તે છાતીને નુકસાન કરે. 5. બકોર પટેલને કારેલા પ્રયોગ શરૂ કરવાથી શું ફાયદો થયો? ઉત્તર. બકોર પટેલે કારેલા પ્રયોગ શરૂ કર્યો તેથી તેમના નખમાય રોગ રહ્યો નથી. 6. ગોપાળદાસને ક્યાં ક્યાં મિષ્ટાન ભાવે? ઉત્તર. ગોપાળદાસને શ્રીખંડ, બાસુંદી, બરફી, સૂતરફેણી, દૂધપાક, ઘારી, મગસ, મોહનથાળ વગેરે મિષ્ટાન ભાવે. 7. બકોર પટેલના હાથમાં લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસના મોંમાં પાણી કેમ આવી ગયું? ઉત્તર. બકોર પટેલના હાથમાં લીલું પ્રવાહી જોઈ ગોપાળદાસે વિચાર્યું કે ચાલો આખરે કોઈ ફળના રસનું ગળપણ પીવાથી મોંનો સ્વાદ સુધરશે.
આ વિચારથી તેમના મોંમાં પાણી આવી ગયું. 8. ગોપાળદાસે ઘરે પાછા જવા ક્યું બહાનું કર્યું? ઉત્તર. ગોપાળદાસે ઘરે પાછા જવા પોતાને ત્યાં કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું બહાનું કર્યું. ત્યાર પછી પ્રશ્ન 5. નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યોમાં લખો. 1. બકોર પટેલ બજારની દુકાનમાં કારેલાના ઢગ જોઈને શું વિચારતા? ઉત્તર. બકોર પટેલ બજારની દુકાનમાં કારેલાના ઢગ જોઈને નવાઈ પામી વિચારતા કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે? કોઈ મૂર્ખાઓ ખાતા હશે એવું ધારે અને જો કારેલા ન વેચાય તો મૂર્ખા શાકવાળા તેને ફેંકી દેતા હશે એવું માને. 2. ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું કોણે કહ્યું? કેમ? ઉત્તર. ત્યારે તો રોજ કંઈ ને કંઈ મીઠાઈ લાવવી પડશે એવું શકરી પટલાણીએ કહ્યું, કારણ કે તેમના ઘરે પૂનાથી ગોપાળદાસ એક અઠવાડિયું રહેવા આવવાના છે અને તેઓ મીઠાઈના ભારે શોખીન હોવાથી તેમને રોજ કંઈ ગળ્યું જમવાની ટેવ હતી. 3. ગોપાળદાસની આંખો ક્યારે પહોળી થઈ ગઈ? કેમ? ઉત્તર. બકોર પટેલ અને ગોપાળદાસ જમવા બેઠા ત્યારે તેમની સામે પીરસેલા ભાણામાં કારેલાનું શાક, કારેલાને મેથીવાળી દાળ, મેથીનું અથાણું અને રીંગણ અને મેથીની ભાજીનું શાક જોયું ત્યારે તેમની આંખો પહોળી થઈ ગઈ, કારણ કે તેમને કડવા કારેલાના બદલે ગળી મીઠાઈ ખાવાની ઈચ્છા હતી. 4. ગોપાળદાસને કમકમા કેમ આવી ગયા? ઉત્તર. ગોપાળદાસે કડવું ભોજન કદી ખાધેલું નહીં. તેમણે રોટલી દાળમાં બોળીને મોંમાં ડબસો માર્યો, દાળનો સબડકો માર્યો, પણ દાળ એકદમ કડવી હતી. તે ઉપરાંત મેથીના 4-5 દાણા મોંમાં આવી જવાથી બધો સ્વાદ બગડી ગયો, તેથી તેમને જમતી વખતે કમકમા આવી ગયા. 5. શું જોઈને ગોપાળદાસ ભડક્યા? કેમ? ઉત્તર. ગોપાળદાસને આગલા દિવસે બંને સમયના ભોજનમાં કારેલા આપ્યા હતા, તેથી જ્યારે બકોર પટેલના મમ્મી ખુશાલ ડોશી કારેલા લઈ આવ્યા ત્યારે તે કારેલાનો ઢગલો જોઈને ગોપાળદાસ ભડક્યા. 6. બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે શું વિચાર્યું? ઉત્તર. બીજા દિવસે પણ કારેલાનો ઢગલો જોયો ત્યારે ગોપાળદાસે વિચાર્યું કે અરે, આ કારેલા તો જીવ લેશે, હવે તો આજે જ પૂના પાછા ભાગી જવું સારું. ઘરે જઈને શ્રીખંડ ઝાપટીશ ત્યારે શાંતિ વળશે. આજે કંઈ મજબૂત બહાનું કાઢીને ભાગી જવું પડશે. 7. ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા તે વિશે શકરી પટલાણીએ શું કહ્યું? ઉત્તર. ગોપાળદાસ કલકત્તાથી મહેમાન આવવાના છે તેવું કહી જતા રહ્યા તે વિશે શકરી પટલાણીએ બકોર પટેલને કહ્યું, તમે કંઈ સમજ્યા શેઠિયાજી? સાવ ખોટું બહાનું કાઢ્યું લાગે છે. આ તો તમારા કારેલા પ્રયોગને હાથ જોડ્યા. ત્યાર પછી પ્રશ્ન 6. નીચેના પ્રશ્નોના 4-5 વાક્યોમાં ઉત્તર લખો. બકોર પટેલ કેવી રીતે કારેલા લટ્ટુ બની ગયા? ઉત્તર. બકોર પટેલે જ્યારે ચોપાનિયામાં કારેલામાં બહુ બધા ગુણ છે તેવું વાંચ્યું ત્યાર પછી તેઓએ કારેલા ખાવાનું શરૂ કર્યું. તેમણે તે દિવસે કારેલા જ મંગાવ્યા. તે તેમને બહુ જ ભાવ્યા. બીજે દિવસે પણ કારેલા ખૂબ ખાધા. આમ તેમનો કારેલા ખાવાનો શોખ વધતો ગયો ને તેઓ કારેલા લટ્ટુ બની ગયા. ત્યાર પછી પ્રશ્ન 7. નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો. 1. બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના કયા વખાણ વાંચ્યા? ઉત્તર. બકોર પટેલે ચોપાનિયામાં કારેલાના વખાણ વાંચ્યા કે કારેલા વારંવાર ખાવાથી બહુ ફાયદો થાય છે, તેનાથી બીમારી આવતી અટકે છે, ખાધેલું હજમ થઈ જાય છે, ભૂખ લાગે છે, તાવ તરીઓ આવતો નથી. કારેલાને અઠવાડિયામાં 2-3 દિવસ તો ખાવા જ જોઈએ. કારેલા જેવું બીજું કોઈ ઓસડ નથી. આથી શરીરમાં કોઈને કોઈ રીતે કડવાશ તો નાખવી જ જોઈએ. 2. બકોર પટેલને કઈ વાતની નવાઈ લાગી? કેમ? ઉત્તર. બકોર પટેલને કારેલામાં બહુ બધા ગુણ છે તેવું ચોપાનિયામાં વાંચીને નવાઈ લાગી, કારણ કે કારેલા કડવા લાગતા હોવાથી તેમણે પોતે કદી ખાધા જ નહોતા. તેઓ તેમના મમ્મી ખુશાલ ડોશીને બીજા શાક વારાફરતી લાવવાનું, પરંતુ કારેલા કદી લાવવાનું ના કહેતા હતા. તેઓ બજારમાં જઈને દુકાનમાં કારેલાનો ઢગલો જોઈને નવાઈ પામી વિચારે કે આટલા બધા કારેલા કોણ ખાતું હશે? તેઓ વિચારે કે કોઈ મૂર્ખાઓ જ ખાતા હશે અને જો ના વેચાય તો મૂર્ખા શાકવાળા
તેને ફેંકી દેતા હશે. 3. બકોર પટેલના કારેલા કડવાટના પ્રયોગ વિશે જણાવો. ઉત્તર. બકોર પટેલે તેમના કારેલા કડવાટના પ્રયોગમાં સવાર સાંજ બંને વાર કારેલાનું શાક ભરપેટ ખાય છે. તેઓ કારેલાને મીઠું દઈને નીચોવ્યા વિના બનેલું એકદમ કડવું શાક ખાય છે. કોઈ વાર કારેલાના રવૈયા ઉપરાંત સમારેલા કારેલા અને ચમચો ભરીને કડવી મેથીનો વઘાર કરેલી દાળ ખાય છે. કોઈ વાર રીંગણ અને મેથીની ભાજીનું શાક ખાય છે. અથાણાની ઋતુમાં તૈયાર કરાવેલું મેથીનું અથાણું પણ ભોજન સાથે ખાય છે. 4. બકોર પટેલે ગુડી પડવો અને લીમડાના રસના મહિમા વિશે શું કહ્યું? ઉત્તર. બકોર પટેલે કહ્યું, આજે ગુડી પડવો હોવાથી લીમડાનો રસ પીવાનો મહિમા છે. કડવો રસ પીવાની પ્રથા શરૂ થવા પાછળ કારણ છે. વૈદકમાં કડવી ચીજો વિશે લખ્યું છે કે તેનાથી ભૂખ ઉઘડે છે, શરદી મટે છે, ગેસ થતો નથી, તે પિત્તને કાપે છે, તાવતરીઓ દૂર ભાગે છે, આથી તે અમૃત સમાન છે. 5. વહેલા વિદાય થવા ગોપાળદાસે શું કર્યું? કેમ? ઉત્તર. વહેલા વિદાય થવા ગોપાળદાસે બહાનું કર્યું કે પટેલ સાહેબ, મુદ્દાની વાત હું ભૂલી ગયો. મારે ત્યાં કોલકાતાથી મહેમાન આવવાના છે, કારણ કે તેઓને આગલા દિવસે જમવામાં કારેલા આપ્યા હતા. બીજે દિવસે પણ શાક માટે આવેલા કારેલાનો ઢગલો જોઈને તથા ગુડી પડવો હોવાથી પીવા માટે આપેલો કડવો લીમડાનો રસ જોઈને તેઓએ ત્યાંથી વહેલા વિદાય થવાનું નક્કી કર્યું. ત્યાર પછી પ્રશ્ન 8. વાક્ય વાંચો અને વાર્તાના આધારે લાગુ પડતા પાત્રનું નામ લખો. 1. કારેલા કડવા એટલે પોતે કદી ખાતા જ નહીં. બકોર પટેલ. 2. તેઓ અઠવાડિયાની મહેમાન ગતિએ આવવાના છે. ગોપાળદાસ. 3. ટપાલીનો અવાજ સાંભળી બહાર આવ્યા. ચકરી પટલાણી. 4. ભાણા પીરસી બંને જણને રસોડામાં બોલાવ્યા. ગોપાળદાસ, બકોર પટેલ. 5. તેમના હાથમાં કાચના 2 ગ્લાસ હતા. બકોર પટેલ. ત્યાર પછી પ્રશ્ન 9. આપેલા વાક્યો જેવો અર્થ ધરાવતું વાક્ય પાઠમાંથી શોધીને લખો. 1. ખવાયેલું પચી જાય છે. વાક્ય ખાધેલું હજમ થઈ જાય છે. 2. હવે તેઓ કારેલા પ્રિય થઈ ગયા હતા. વાક્ય ને તેઓ જાણે કારેલા લટ્ટુ બની ગયા. 3. દરરોજ કંઈક ગળીવાની લાવવી પડશે. વાક્ય ત્યારે તો રોજ કંઈક ને કંઈ મીઠાઈ લાવવી પડશે. 4. ગોપાળદાસ થોડા આપણા અતિથિ છે. વાક્ય ગોપાળદાસ હવે મહેમાન કહેવાય જ નહીં, ઘરના માણસ ગણાય. 5. વાતો વાતોમાં સમય પસાર થઈ ગયો. વાક્ય આમ વાતોમાં વખત વહી ગયો. ત્યાર પછી પ્રશ્ન 10. તમે બકોર પટેલ બનીને નીચેના ફકરામાં જરૂરી ફેરફાર કરીને ફરીથી લખો. ઉત્તર. પણ આ લખાણ વાંચી હું વિચારમાં પડી ગયો. મનમાં થયું કે આજ સુધી તો આ ફાયદાની વાતની ખબર જ પડી નહીં. ચાલો ત્યારે હવે હું પણ કારેલા ખાવાનું શરૂ કરું. તે દિવસે મેં કારેલા જ મંગાવ્યા, ખાધા. કોણ જાણે કેમ આજ ખાવાનો શોખ વધતો ગયો ને હું જાણે કારેલા લટ્ટુ બની ગયો. મેથી અને એવી કોઈ કડવી ચીજો પણ વધારે ખાવા લાગ્યો. ત્યાર પછી પ્રશ્ન 11. નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો. 1. બીમારી. 2. અઠવાડિયું. 3. પરબીડિયું. 4. મિષ્ટાન. 5. તબિયત. 6. નુકસાન. 7. ઋતુ. 8. મૂંઝાવું મૂંઝાવું. 9. અચૂક. 10. મજબૂત. ત્યાર પછી પ્રશ્ન 12. નીચેના શબ્દોના બે સમાનાર્થી શબ્દો લખો. 1. વખાણ, પ્રશંસા, સ્તુતિ. 2. જરા, લગાર, થોડું. 3. ખ્યાલ, તર્ક, વિચાર. 4. ઢગ, ઢગલો, ગંજ. 5. ફાયદો, લાભ, ગુણ. 6. ચીજ, વસ્તુ, પદાર્થ. 7. ટેવ, લત, ખો. 8. ફિકર, ચિંતા, કાળજી. 9. વખત, કાળ, સમય. 10. મહિમા, પ્રતાપ, યશ. 11. પ્રથા, ધારો, વહીવટ. ત્યાર પછી પ્રશ્ન 13. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો. 1. ખૂબ, થોડું. 2. ખોટું, સાચું. 3. ફાયદા, ગેરફાયદા. 4. કડવી, મીઠી. 5. આવવું, જવું. ત્યાર પછી પ્રશ્ન 14. નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. 1. ઘરનો શરૂનો
પરસાળમાં જતા પહેલાનો ખુલ્લો ભાગ. ઓસરી. 2. નાના વેંગણ ઉપરથી થોડી ચીરી મસાલો ભરી કરાતું ભરતનું શાક. રવૈયા. 3. ઘી કે તેલમાં મરચાં, રાઈ, હિંગ વગેરે કકડાવી દાળ કઢી વગેરેમાં છમકારવું તે. વઘાર. 4. મીઠા કે મસાલામાં આથી રાખેલા ફળ, મૂળ ઇત્યાદિ. અથાણું. 5. ઘરનું મુલાકાત માટેનો ખાસ ઓરડો. દીવાનખાનું. 6. કારેલા પ્રત્યે ભારે પ્રીતિ ધરાવનાર. કારેલા લટ્ટુ. 7. સપ સંવંતથી આરંભાતા વર્ષનો પ્રથમ દિવસ. ગુડી પડવો. 8. ઉલટી થવાનો ઉછાળો. ઉબકો. ત્યાર પછી પ્રશ્ન 15. નીચેના રૂઢિપ્રયોગના અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. 1. વાત ઉપાડવી. ચર્ચા શરૂ કરવી. વાક્ય જોઈએ. ભરતે સભામાં પહેલી વાત ઉપાડી કે આપણે શાળાનું નવું મકાન બનાવવું જોઈએ. 2. નખમાય રોગ ન હોવો એટલે કે તદ્દન નિરોગી હોવું. વાક્ય. મારા દાદી 80 વર્ષના છે પણ તેમના નખમાય રોગ નથી. 3. વાંચતે ગાજતે માંડવે આવવું. આખરે સાચી ખબર આવવી. વાક્ય જોઈએ. હરમિતે કરેલી ચોરી છુપાવવાનો બહુ પ્રયત્ન કર્યો પણ થોડા દિવસોમાં બધું વાંચતે ગાજતે માંડવે આવવા લાગ્યું. 4. આંખો પહોળી થવી. આશ્ચર્ય થવું. વાક્ય જોઈએ. વિદેશ ગયેલા દીકરાને અચાનક ઘરમાં આવેલો જોઈ રમીલા કાકીની આંખો પહોળી થઈ ગઈ. 5. જીવ લેવો. અહીં કંટાળો આવવો. વાક્ય. આ છોકરાએ તો આજે પ્રશ્નો પૂછીને મારો જીવ લઈ લીધો. 6. મોંમાં પાણી આવી જવું. ખાવાની તીવ્ર ઈચ્છા થવી. વાક્ય. મેળામાં મીઠાઈની દુકાન જોતા જ સુનીતાના મોંમાં પાણી આવી ગયું. 7. મોં દિવેલ પીધા જેવું થવું. ચહેરો ઉતરી જવો. નિરાશ થવું. વાક્ય. પરીક્ષાનું પરિણામ જોઈને સુંદરનું મોં દિવેલ પીધા જેવું થઈ ગયું. 8. આડો હાથ કરવો. કોઈ વાતને નકારવી. વાક્ય. બાળકની રોજે રોજની માંગણી સામે પિતાએ આડો હાથ કરવો જોઈએ. 9. વાત જોડી કાઢવી. ખોટી વાત બનાવવી, જૂઠું બોલવું. વાક્ય. મગને અકસ્માતની આખી વાત જોડી કાઢી હતી. હકીકતમાં કોઈએ તેને માર્યું હતું. 10. હાથ જોડવા. કંટાળવું. વાક્ય. મયુરના તોફાન દિવસે દિવસે વધતા ગણેશ કાકાએ તેનાથી હાથ જોડ્યા. ત્યાર પછી પ્રશ્ન 16. નીચેના વર્ણ સામ્ય ધરાવતા શબ્દોના અર્થભેદ લખો. 1. શોક, ખેદ, સંતાપ. શોક, પતિની બીજી સ્ત્રી. 2. ગળપણ, ગળ્યો સ્વાદ. ઘડપણ, વૃદ્ધાવસ્થા. 3. સાંજ, સંધ્યાકાળ. સાજ, ઉપયોગી સરસામાન. 4. સારું, માટે. સારું, સુંદર, મજાનું. 5. તરવું, પાર કરવું. તળવું, ઉકળતા તેલમાં પકવવું. 6. પૂરી, એક તળેલી વાની. પૂરી, નગરી. 7. રોજ, હંમેશ. રોજ, ઘોડાને મળતું એક જંગલી પશુ. 8. વાર, અઠવાડિયાનો દરેક દિવસ. સોમવાર, મંગળવાર. વાર, નામને અંતે પ્રમાણે અનુસાર એવા અર્થમાં ક્રમવાર, ગોત્રવાર વગેરે. વાર, વખત, ફેરો, 5 વાર, 10 વાર, જેને છૂટું લખાય. ત્યાર પછી પ્રશ્ન 17. નીચેના શબ્દોમાંથી ધ્વનિઓ છૂટા પાડીને લખો. 1. ઓસડ, ઓ પ્લસ સ પ્લસ અ પ્લસ ડ. 2. ખ્યાલ, ખ પ્લસ ય પ્લસ આ પ્લસ લ. 3. મિષ્ટાન, મ પ્લસ ઈ પ્લસ શ પ્લસ ટ પ્લસ આ પ્લસ ન પ્લસ ન પ્લસ અ. 4. ઋતુ, ઋ પ્લસ ત પ્લસ ઉ. ત્યાર પછી પ્રશ્ન 18. નીચેના ધ્વનિઓ જોડીને શબ્દ બનાવો. 1. વાનગી. 2. ધૂન. 3. પીરસ્યું. 4. બંને. 5. રવૈયા. ત્યાર પછી પ્રશ્ન 19. નીચેના શબ્દોમાંથી દ્વિરૂપ અને રવાનુકારી શબ્દો શોધીને લખો. દ્વિરૂપ, વાજતે ગાજતે, ટીકી ટીકી. રવાનુકારી શબ્દો સબડકો, ટપ. ત્યાર પછી પ્રશ્ન 20. નીચેના વાક્યોને કર્મણી પ્રયોગમાં ફેરવો. 1. શકરીબેને શ્રીખંડની વાત કરી. શકરીબેનથી શ્રીખંડની વાત કરાય. 2. મહેમાન લાડુ જમે છે. મહેમાનથી લાડુ જમાય છે. 3. ગોપાલદાસે પત્ર લખ્યો. ગોપાલદાસથી પત્ર લખાયો. 4. કૌશિક ગૃહ કાર્ય કરે છે.
કૌશિક દ્વારા ગૃહ કાર્ય કરાય છે. 5. બા કશું બોલ્યા નહીં. બાથી કશું બોલાયું નહીં. ત્યાર પછી પ્રશ્ન 21. ઉપરની વિગત અનુસાર અહીં આપેલા વાક્યોમાં ફેરફાર કરીને ખૂટતા સ્થાનો ભરો. મહેશે ગીત ગાયું. મહેશ વડે ગીત ગવાયું. અહીં અ વિભાગના વાક્યને બ વિભાગમાં કર્મણી પ્રયોગમાં લખેલું છે. તેવા જ બીજા વાક્યો જોઈએ. અલકાએ ચોપડી વાંચી. અલકા વડે ચોપડી વંચાય. સુરેશે પત્ર લખ્યો. સુરેશ વડે પત્ર લખાયો. સાધુએ ઉપદેશ આપ્યો. સાધુ વડે ઉપદેશ અપાયો. ડોક્ટરે દવા આપી. ડોક્ટર વડે દવા અપાય. મધુરિમાએ પક્ષી જોયું. મધુરિમાથી પક્ષી જોવાયું. ત્યાર પછી પ્રશ્ન 22. નીચેના વાક્યોને કર્તરી પ્રયોગમાં ફેરવો. 1. આ સૂની ડોક મારાથી જોવાતી નથી. આ સૂની ડોક હું જોઈ શકતી નથી. 2. મારાથી ના બાથ ભરાય, ના તો બચી કરી શકાય. હું ના બાથ ભરી શક્યો, ના તો બચી કરી શક્યો. 3. દેવશંકરથી કહ્યા વગર ન રહેવાયું. દેવશંકર કહ્યા વગર ન રહી શક્યા. 4. મારાથી આ ભાત જ નથી ખવાતો. હું આ ભાત જ નથી ખાઈ શકતો. ત્યાર પછી પ્રશ્ન 23. નીચેના વાક્યોને ભાવિ પ્રયોગમાં ફેરવો. 1. હું રડું જ કેમ? મારાથી રડાય જ કેમ? 2. દેવશંકર માસ્તર થંભી ગયા. દેવશંકર માસ્તરથી થંભી જવાયું. 3. એ દરવાજામાંથી ગ્રાહકો અંદર જાય છે. એ દરવાજામાંથી ગ્રાહકોથી અંદર જવાય છે. 4. હું કૂદી પડ્યો. મારાથી કૂદી પડાયું. ત્યાર પછી પ્રશ્ન 24. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. 1. જવાબ અમસ્તી, કારેલું, ચોપાનિયું, પટલાણી, મેથી, રવૈયા. 2. જવાબ ગળપણ, બાસુંદી, મારણ, રોટલી, લીમડો, શકરી. ત્યાર પછી પ્રવૃત્તિઓ જોઈએ. તેમાં પ્રશ્ન 5. નીચેનો ફકરો ધ્યાનથી વાંચીને પછી પૂછેલા પ્રશ્નોના ઉત્તર લખો. 1. પ્રશ્નોના ઉત્તર માટે સાચો વિકલ્પ શોધો. પ્રશ્ન 1. રસોડામાં છેલ્લે કોણ ગયું હશે? જવાબ છે ખ. ભારતી. 2. કોના મોઢા પર અણગમો જોવા મળ્યો? જવાબ છે ગ. ભારતી. 2. નીચેના વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. 1. કોકિલાએ કોબીજનો સંભારો બનાવ્યો. ખરું. 2. રંજન રીંગણનો સ્વાદિષ્ટ ઓળો બનાવે છે. ખોટું. 3. મીનળે પંચકુટિયું શાક બનાવવાનો સુઝાવ આપ્યો. ખરું. 4. ભોજન પીરસવાનું કામ કોકિલાએ કર્યું. ખોટું. 3. પ્રશ્નોના ઉત્તર લખો. પ્રશ્ન 1. ભાવના અને સાક્ષીએ કયું કયું કામ કર્યું હશે? ઉત્તર. ભાવના અને સાક્ષીએ રસોડાનું રસોઈ બનાવવા સિવાયનું બધું કામ કર્યું હશે. 2. ભારતીએ શાનું શાનું શાક બનાવ્યું હશે? ઉત્તર. ભારતીએ બધા શાકભાજીનું પંચકુટિયું શાક બનાવ્યું હશે.